ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત 242ના ટાર્ગેટને ભારતે માત્ર 42.3 ઓવરમાં ચેસ કર્યો। વિરાટ કોહલીએ અણનમ સદી ફટકારીને ભારતને અપાવ્યો ભવ્ય વિજય। પાકિસ્તાન સામે ભારતની ભવ્ય જીત પર દેશવાસીઓ ગદગદ। રાજ્ય સહિત દેશભરમાં ફટાકડા ફોડીને ભારતની જીતની કરવામાં આવી ભવ્ય ઉજવણી। બનાસકાંઠાના પાલનપુરમાં જમીન વિવાદને લઈને સર્જાયું ધીંગાણું। એક જ કોમના બે જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારી। ઘટનામાં 6 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા। પોલીસે 9 લોકોની અટકાયત કરી। પૂર્વ સાંસદ દીનુ સોલંકીના આરોપો બાદ પ્રથમ વખત સામે આવ્યા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જાહેર મંચ પરથી કહ્યું, જિલ્લાના વિકાસ માટે હું સોમનાથ મહાદેવની જેમ ઝેર પી લઈશ। વડોદરાના કરજણમાં રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ। થોડા દિવસ પહેલા જ 9 કરોડના ખર્ચે બનેલા રોડના પોપડા ઉખડી ગયા। રોડ હલકી ગુણવત્તાનો બન્યો હોવાનો સ્થાનિકોનો આરોપ।